મહેસાણાના બાસણા મર્ચન્ટ કોલેજમાં દલિત સમાજની દીકરીના આપઘાતનો મામલો. જિગ્નેશ મેવાણી દ્વારા કલેક્ટર કચેરીએ કરાઈ ન્યાયની માંગણી. કોલેજમાં ઉર્વશી નામની દલિત સમાજની દીકરીના આપઘાતને મામલે આજરોજ જિગ્નેશ મેવાણીના હસ્તે પરિવાર સાથે મહેસાણા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. જિગ્નેશ મેવાણીએ સમક્ષ રજૂઆત કરતા જવાબથી સંતોષ ન મળતા અજા મોરચાના અધ્યક્ષ વૈભવ ચાવડાએ નારાજગી વ્યક્ત કરી હતી, જેમણે જણાવ્યું હતું કે દીકરીની સાથે બનેલા લઈને આશા 2 સમય થઈ ગયો હતો. હવે તેમને આટલો લેટ સમય મળ્યો. દીકરી માટે આટલું લેટ કેમ જાય છે જ્યારે ગંભીર મામલો બન્યો છે? એમને તો તાત્કાલિક દીકરીના પરિવાર સાથે આવવું જોઈએ. હવે આરોપીઓના જામીન પણ થઈ ગયા છે અને હવે કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. દીકરી ઉર્વશીએ સુસાઇડ કર્યો, જેના અગમ્ય કારણો હજી સુધી આપણી સમક્ષ આવ્યા નથી. દીકરીએ સુસાઇડ નોટમાં સ્પષ્ટ લખ્યું છે કે કોલેજના માનસિક ત્રાસથી મેં આ પગલું ભર્યું છે. હજી સુધી આરોપીઓને કોઈ યોગ્ય સજા થઈ નથી. તે સાથે જોવાની વાત એ છે કે આટલું સુસાઇડ નોટમાં સ્પષ્ટ હોવાની સાથે જોવાની વાત એ છે કે મીડિયા સમક્ષ અન્ય ઘણી દીકરીઓએ બી સ્ટેટમેન્ટ આપ્યા હતા કે અમને લોકોને કેવી રીતના માનસિક ત્રાસ આપવામાં આવે છે, તો પણ પોલીસ તંત્ર દ્વારા અને આ સિસ્ટમ દ્વારા આરોપીઓને રિમાન્ડ મંજૂર કર્યા વિના ખાલી ખોટું એક કાગળિયા ઉપર બતાવવા માટેની કાર્યવાહી કરી દીધી, જેનો અમે સમગ્ર લોકો આજે સર્વ સમાજના લોકો ભેગા થઈને ખૂબ જ વિરોધ કરીએ છીએ. આજે અમારા એમએલએ શ્રી જિગ્નેશ મેવાણી સાહેબ આજે આવ્યા અને તેઓ બી પોતાનો પ્રસ્તાવ રાખ્યો અને દીકરીને ન્યાય મળે તે માટે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી. મેં કીધું કે હવે 8 દિવસ પછી કોર્ટ મેટર થઈ ગઈ છે, અપરાધીઓ છૂટી ગયા છે. કલેક્ટર સાહેબ એ પોતે પણ ગવર્મેન્ટના માણસ છે. કોર્ટ મામલો થઈ ગયો એટલે હવે કોર્ટે કાર્યવાહી કરવાની છે. હવે સરકાર પોતે દબાણ કરે તો કોર્ટ જલ્દી કાર્યવાહી કરે. તમે તમારા છોકરાની બાબતે કઈ રજૂઆત કરી હતી? મારા છોકરાને 1 વર્ષ પહેલાં ઠાકોરના છોકરા સાથે ઝઘડો થયો છે. એમાં મારા છોકરાને વાગ્યું છે. એમાં મારી બેન પોતે વકીલ છે, એને જિગ્નેશભાઈને જાણ કરી દીધી. જિગ્નેશભાઈ નહોતા આવ્યા કે એમનો કોઈ સંબંધી કે એમનો પોતાનો કોઈ સંગઠનવાળું કોઈ આવ્યું નહોતું. એટલે અમારે તો કોઈનો સપોર્ટ નહોતો એટલે અમે તો કેવી રીતે લડી શકીએ? કોર્ટ મેટર થઈ ગઈ, કોર્ટમાં કેસ ચાલુ છે. જ્યારે પછી જજમેન્ટ આવશે ત્યારે. એ વખતે જિગ્નેશભાઈએ શું કીધું હતું જ્યારે તમારી બેન મને મળ્યા જ નથી, મને કંઈ કીધું નથી. મારી બેને એમને લેટર લખ્યો હતો, મારી બેનને કોઈ જવાબ આવ્યો નથી એમનો. એટલે અમે પછી અમારી રીતે કોર્ટ મેટર થઈ ગઈ એટલે અમે હજુ હાલ અમારી રીતે કેસ લડીએ છીએ કોર્ટમાં. બરાબર? જ્યાં બનાવ તાત્કાલિક અસરથી તમે આવો તો એનો કંઈક તમે રસ્તો બતાવી શકો, એની કોઈક અસર થાય. 2 મહિના પછી તમે કંઈ કરો એનો કોઈ અર્થ નથી. મુદ્દા પર આવ્યા હતા, પણ આજે એ ઘટનાને 2 મહિના થવા આવ્યા. સારું કર્યું સમાજના છે જિગ્નેશભાઈ આવ્યા, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. પણ આજે જિગ્નેશભાઈને અમે કલેક્ટર કચેરી ખાતે જિગ્નેશભાઈએ જે આવેદનપત્રક આપ્યું એના પછી નીચે આવ્યા અને જિગ્નેશભાઈને અમે સમાજની વાત કરી એમને કે ભાઈ આજે 2 મહિના સાહેબ લેટ કેમ પડ્યા, એટલે એમાં પણ એ કોઈ જવાબ ના આપી શક્યા. પછી એમની જોડે મેં બીજા મુદ્દાની પણ વાત કરી કે સાહેબ તમે તો ધારાસભ્ય છો કે જે ચડાસણા ખાતે નગ્ન કરીને છોકરાને જે ગુમાવવામાં આવ્યો આખા પૂરા ગામમાં, એટલે મને એમને એવો સામેથી એવો જવાબ આપ્યો કે મને કોઈને કંઈ કહેવાની કોઈ જરૂર નથી. આજે જે જિગ્નેશ મેવાણી ધારાસભ્યજી મહેસાણા કલેક્ટર ખાતે આવેદનપત્રક આપવામાં આવ્યા એમાં મોટામાં મોટીને દુઃખની એક વાત એ છે કે સમાજ નથી, આજે 60-70% કોંગ્રેસના નેતાઓ આવ્યા હતા. એટલે મારે એ સમાજને પૂછવું છે કે આ કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉર્વશીબેનનું ગોઠવવામાં આવ્યું હતું કે સમાજ દ્વારા ગોઠવવામાં આવ્યું હતું? આ મારી વાત સમાજ ધ્યાનમાં લેજો કે જિગ્નેશભાઈ 2 મહિના પછી લેટ આવ્યા અને જે જિગ્નેશભાઈનો જે જુસ્સો હોય, જે ગુસ્સો હોય એ આજે કશું જોવા નથી મળ્યું. એટલે ક્યાંક ને ક્યાંક જિગ્નેશભાઈને પણ ખબર છે કે હું ખોટો પડું છું. આજરોજ ઉર્વશી શ્રીમાળીના કેસની અંદર આપણા ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણી સાહેબ આવ્યા હતા. અમને જે મેસેજ મળ્યો હતો એ મેસેજ એવો મળ્યો હતો કે સામાજિક રીતે આપણે ભેગા થઈને અહીંયા મળવું, પરંતુ અહીંયા આવીને દેખ્યા પછી અમને એવું લાગ્યું કે આ કોઈ કોંગ્રેસ પાર્ટીનું કાર્યક્રમ હોય એવું અમને લાગ્યું. જિગ્નેશભાઈને અમે સામાજિક રીતે સવાલો બી કર્યા કે સાહેબ 2 મહિના પહેલાં આ વસ્તુ બની હતી ત્યારે અમે લોકોએ જે અહીંયા સાથે રહીને જે લોકોએ કામ કર્યું હતું એમને બી કીધું કે આ તમે ટીમ લઈને કામ કર્યું હતું. એ વખતે બી અમે રજૂઆત કરી હતી કે ભાઈ કોઈ સ્વતંત્ર એજન્સી દ્વારા કામ કરવામાં આવે, તો એ ધ્યાનમાં ના આપ્યું. મેં સાહેબને જિગ્નેશભાઈને એ પણ કીધું કે સાહેબ એ વખતે અમે તમારું નામ ઉલ્લેખ કરી અને એમને કીધું હતું, તે છતાં લોકો માન્યા નથી. અત્યારે તમે 2 મહિના પછી આવ્યા છો, આવ્યા તો ભલે આવ્યા, પણ આનું કંઈ પરિણામ નહીં આવે તો પછી સમાજને ક્યાં જવું? જિગ્નેશભાઈએ આ બાબતે શું કીધું તમને?
જિજ્ઞેશભાઈએ એવું કીધું કે ભાઈ મારે ઘણા બધા સામાજિક કામો હોય છે, રાજકીય બી કામો હોય છે, તો હું દરેક જગ્યાએ પહોંચી વળું એવું હોતું નથી. પરંતુ એમને હમણાં જે કીધું કે ભાઈ આ બહુ સેન્સિટિવ કેસ છે, એક છોકરીની આત્મહત્યાનો કેસ છે, તો આવા કેસની અંદર જો અમે જાણ કરવા છતાં પણ હજી અત્યારે 2 મહિને આવ્યા છે, એટલે એ બી અજુગતું લાગે છે. આપ સૌ જાણો છો એમ વિસનગર રોડ પર આવેલી મર્ચન્ટ હોમિયોપેથિક કોલેજમાં થોડાક સમય પૂર્વે 19 વર્ષની માસૂમ દીકરી ઉર્વશી શ્રીમાળીએ અત્યંત શંકાસ્પદ પરિસ્થિતિમાં આત્મવિલોપન કર્યું. હજી સુધી પરિવારજનોને ઊંડે હત્યાની શંકા પણ છે, પણ જ્યારે સુસાઇડ નોટ મળી હોય ત્યારે પ્રાઇમા ફેસી આ સુસાઇડનો કેસ ગણાય. પણ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા કોણે આપી? મર્ચન્ટ કોલેજના સત્તાધીશો, ટ્રસ્ટીઓ, શિક્ષકો, કોનું વર્તન અને વલણ એવું હતું કે આ 19 વર્ષની ફૂલ જેવી દીકરીએ પોતાનું જીવન ટૂંકું કરવાની એને ફરજ પડી? આ બાબતની યોગ્ય અને ન્યાયી તપાસ થવી જોઈએ. સામાન્ય બુદ્ધિના માણસને પણ સમજાય કે આટલો ગંભીર મામલો હોય, 19 વર્ષની દીકરીએ આત્મવિલોપન કર્યું હોય, એવા પ્રકરણમાં આરોપીઓની ભૂમિકાની યોગ્ય તપાસ કરવા, યોગ્ય ઇન્ટ્રોગેશન કરવા માટે રિમાન્ડ માગવા જ જોઈએ. એ છતાં પોલીસ દ્વારા, ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર દ્વારા કયા કારણોસર રિમાન્ડ નથી માગ્યા એ આજે જિલ્લા પોલીસ વડાને મળીને અમે પૂછવાના છીએ. આજે કલેક્ટર સમક્ષ અમે માગણી કરી છે કે આ ગુનો એટ્રોસિટી એક્ટ હેઠળ પણ નોંધાયેલો હોય, તમે પોતે સ્થળ ઉપર જાઓ, સ્પોટ ઇન્સ્પેક્શન કરો, અન્ય વિદ્યાર્થીઓને મળો, કેવી ધાક ધમકીઓ અમને આપવામાં આવી છે, કેવી પરિસ્થિતિ, કેવા દબાણમાં, કેવા ડરમાં એ લોકો જીવે છે, અને ઉર્વશી સાથે શું શું બન્યું એનો વિગતવાર અહેવાલ કલેક્ટરે પોતે પણ રાજ્ય સરકારને સુપ્રત કરવો જોઈએ. અમારી માગણી છે કે કોઈ પણ આરોપી હોય, ગમે તેલો રાજકીય રીતે વગવાળો આરોપી હોય, એ જેલના સળિયા પાછળ જવો જોઈએ. 2 વર્ષમાં કેસની ટ્રાયલ પૂરી થવી જોઈએ, નિષ્પક્ષ, ન્યાયી, તટસ્થ તપાસ થવી જોઈએ, અને આની ચાર્જશીટ સજ્જડ કરવામાં આવે તો ઉર્વશીને ન્યાય મળે. ઉર્વશીને સાચો ન્યાય એ જ કે બધા જ કસૂરવાર આરોપી સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ જાય અને સર્વ સમાજમાંથી કોઈ પણ સમાજની ફરી કોઈ ઉર્વશીએ આ પ્રમાણે જીવન ટૂંકાવવું પડે નહીં. ઉર્વશીના પિતાનો આરોપ છે કે ઉર્વશીની બહેનપણીઓ એને એમના પરિવારજનોને એવું કહે છે કે ઉર્વશીને ટેવ હતી રોજનીશી લખવાની. આ રોજનીશીથી હજી સુધી પોલીસે કેમ રિકવર નથી કરી? એ રોજનીશી એ ક્યાં છે એની પણ એક તપાસ થવી જોઈએ, એની પણ એક શંકા છે. કલેક્ટરે તમને શું હૈયાધારણા આપી, તમે રજૂઆત કરી દો? કલેક્ટરે કીધું કે હું આગળ વાત કરીશ, જિલ્લા પોલીસ વડા સાથે પણ વાત કરીશ. મેં કલેક્ટરને ખાસ કહ્યું છે કે એટ્રોસિટી એક્ટમાં ઇટ ઇઝ મેન્ડેટરી, કમ્પલસરી છે કે એમણે સ્થળ ઉપર જવું પડે, પીડિતને થયેલા જાનમાલના નુકસાનનો રિપોર્ટ કરવો પડે સરકારમાં. એ કલેક્ટર પણ પોતે સ્થળ ઉપર જાય, જિલ્લા પોલીસ વડા સાથે વાત કરે, યોગ્ય ચાર્જશીટ થાય, અને ટ્રાયલ 2 વર્ષમાં પૂરી થવાનો નિર્ણય રાજ્ય સરકારે કરવાનો થતો હોય છે. તો અમારી જે લાગણીને માગણી છે, મૂળ પીડિત પરિવારોની જે લાગણીને માગણી છે, એ કલેક્ટરશ્રીના માધ્યમથી રાજ્ય સરકારને સુપ્રત કરવામાં